દેવગઢ બારિયાનગરમાં આવેલ માનસરોવર તળાવ તેને મોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તળાવ સ્ટેટ વખતથી રાજા રજવાડાઓના હાથોથી વિકસિત તળાવ છે. દેવગઢ બારિયાનગરમાં અમૃત 2 અંતર્ગત ચાલતી માનસરોવર તળાવની કામગીરીના લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેને લઈ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો. આમ જોવા જઈએ તો દેવગઢ બારિયા તાલુકામાં હાલ તો કટિંગ પથ્થરોની કોઈ લીજ આવેલ નથી. તેમ છતાં વહેલી સવારે આવતા પથ્થરો ક્યાંથી લાવવામાં આવે છે તે પણ એક તપાસવાનો વિષય છે. દેવગઢ બારિયા નગરપાલિકા તંત્ર દ્વારા પણ એજન્સી કામગીરી તેમજ મટીરીયલની તપાસ કર્યા વગર બિલોનું ચૂકવણું કરતા હોવાની લોકમુખે અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. જો આ બાબતે ઈમાનદાર ઓફિસરો દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક પોલ બહાર આવે તેમ છે. મનોમંથન અબ્દુલ રજાક મંસૂરી દેવગઢ બારિયાનગરમાં આવેલ માનસરોવર તળાવ તેને મોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તળાવ સ્ટેટ વખતથી રાજા રજવાડાઓના હાથોથી વિકસિત તળાવ છે. દેવગઢ બારિયાનગરમાં અમૃત 2 અંતર્ગત ચાલતી માનસરોવર તળાવની કામગીરીના લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેને લઈ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો. આમ જોવા જઈએ તો દેવગઢ બારિયા તાલુકામાં હાલ તો કટિંગ પથ્થરોની કોઈ લીજ આવેલ નથી. તેમ છતાં વહેલી સવારે આવતા પથ્થરો ક્યાંથી લાવવામાં આવે છે તે પણ એક તપાસવાનો વિષય છે. દેવગઢ બારિયા નગરપાલિકા તંત્ર દ્વારા પણ એજન્સી કામગીરી તેમજ મટીરીયલની તપાસ કર્યા વગર બિલોનું ચૂકવણું કરતા હોવાની લોકમુખે અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. જો આ બાબતે ઈમાનદાર ઓફિસરો દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક પોલ બહાર આવે તેમ છે. મનોમંથન અબ્દુલ રજાક મંસૂરી દેવગઢ